ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે વડોદરા પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓની સમીક્ષા સાથે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી। ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને વડોદરા પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ આપી દીધો છે। પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સમગ્ર આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। રથયાત્રાના સમગ્ર રૂટ પર GPS ટેકનોલોજી અને CCTV કેમેરાઓ દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી દરેક હિલચાલનું રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે અને કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી શક્ય બને। રથયાત્રા દરમિયાન વડોદરા મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ સહિત વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને તમામ જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। રથયાત્રાના માર્ગ પર આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। સાથે જ માર્ગમાં 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેનું કાર્યવાહી શરૂ થઈ ગયું છે। આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આજના બેઠકમાં જેના પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજાનાર રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે। આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ। હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીશ। 16 जुलाई 45वीं रथयात्रा भगवान श्री जगन्नाथ जी निकळશે। रथयात्रा संदर्भમાં, રથયાત્રાના બાબતમાં અમારા શહેરના પોલીસ કમિશનર સાહેબ, કોમર સાહેબ, दोनों ज्वाइंट CP, DCP, ACP, संबंधित PI, बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, GV के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है। पुलिस की तरफ से, CP साहब की तरफ से पूरा भरोसा है। उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को। चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए।
और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं और जो रथ यात्रा संबंधित चीज़ें हैं वो लगभग तैयारी हो चुकी हैं। 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा। पुनः मैं इस्कॉन मंदिर के तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ, भगवान श्री जगन्नाथ जी के दर्शन करें, रथ खींचें और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर के सार्वजनिक सबके लिए जगन्नाथ जी का प्रसाद है। पुनः इन्हीं शब्दों के साथ मैं विराम। हरे कृष्ण।